હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીથી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હું ખેતરમાં આવ્યો છું આંટો મારવા। જો આપણે અહીંયા આમ ઘણી જાતનું બકાલું કરેલું છે, તો હું તમને બતાવું કે આપણે શું શું ખેતરમાં વાવ્યું છે। તો હું તમને બતાવું, વિડીયો સાથે બના રહેજો। તો જો આટલામાં આપણે રીંગણી કરેલી છે। આ તમે રીંગણીના છોડ જોઈ શકો છો। હમણાં તો કાલે જ સોંપી, એટલે બે ઓલા થઈ ગયેલા છે છોડ। કાલ સોંપીને એટલે થોડાક છોડ મુરઝાય થઈ ગયેલા હોય, હમણાં 2-3 દિવસ પછી પાછળ હરખા થઈ જાય। ને આંચર આપણે લસણની ખેતી કરેલી છે, હું તમને બતાવું, બેસીને બતાવું તો સરખું બતાય। જો આવી રીતે લસણની ખેતી થાય, આવી રીતે લસણ ઉગે। ના બેંગણ એટલે આપણે જે ગુજરાતી ભાષામાં રીંગણી કહેવી, ને આંચર આપણે કોથમરી કહેવી ને, કોથમરી કેવી છે એ કોથમરી આંચર બધી વાવેલી છે। કેટલા 400 કેરા છે કોથમરીના, તો એને ભેગી રીંગણી વાવેલી છે। એ તો થોડીક ઘણી મોટી થઈ ગયેલી છે, તેમાં જોઈ શકો છો। આમાં કોથમરી વાવેલી છે। ને આંચર આપણે કેવી તો મેથી વાવેલી છે, હું તમને બતાવું આગળ। હાલો બધું બતાવું છું, આંચર ચાવો એટલે બતાવું। હાલો તો આપણે જો આંચર ઝાડની ખેતી કરેલી છે, આખી વાડીમાં ઝાડ જ છે, તમે જોયું। ને તમને જો આગળ જ હું બતાવીશ, તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને વિડીયોને પૂરો કર્યા સિવાય જાતા નહીં। વિડીયોમાં આગળ જ બતાવીશું ઘણી વસ્તુ, હાલો વિડીયો સાથે બનાવી રહ્યો। આપણે ટમેટીના છોડ કેવી તો જો આમાં ફૂલ પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। જે ટમેટીના ફૂલ આવી ગયા છે, ટમેટા થઈ ગયું નથી બતાતા, ચોળીના ઓલા હતા આ બધા। તો અરે અત્યારે સુકાઈ ગયા હોય, કે ચોમાસામાં આપણે વાવેલી હોય એટલે અત્યારે સુકાઈ જાય। ના આંચર આપણે જે ઘણી વસ્તુ બતાવું હું તમને, વિડીયો જોઈજો પૂરો આખો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો। ચાવલા પત્રવેલિયા કહેવાય, ઓલા પત્રવેલિયા કહેવાય છે, પત્રવેલા આપણે ન બનાવતા ના મીરીઠી, મીરીઠીને દોડવા આપણે, મીરીઠીને દોડવા દવામાં કાયમ આવે। આપણે જો આંચર મેથી વાવેલી છે, હું તમને મેથી બતાવું। મેથીના કેટલા 3-4 કેરા એના છે, 4-5 કેરા એના છે। હા તમે મેથી ને આપણે આવા વ્લોગ બનાવ્યું છે, એટલે તમને આવા અથવા આપણને મન પડે એવો વ્લોગ બનાવીએ, એટલે તમે વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો। ને આ ઓલો મીઠો લીમડો કહેવાય ને, મોટું ઝાડ છે। ને આંચર હરેગવો બતાવો, આનું પણ મોટું ઝાડ થઈ ગયેલું છે, જે હરેગવાની ચીંગો આવી નથી। વિડીયોને પૂરો જોઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી। ને અહીંયા વ્લોગને પૂરો કરવી, એટલે વ્લોગ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।